મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને પેલું ટ્રેડિંગ સેશન આ સપ્તાહનું ને જે શરૂઆતના સંકેતો મિક્સ્ડ સેટઅપ છે ભારતીય બજાર માટે. ગ્લોબલ ફ્રન્ટ પર શરૂઆત કરીએ સૌથી પહેલાં તો શુક્રવારનું સેશન યુએસ માર્કેટ માટે નાસ્ડેકમાં એક રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું, પરંતુ ડાઉ જોન્સમાં આપણને એક ઘટાડો જોવા મળ્યો. તો એક પ્રોફિટ બુકિંગ હતું, લગભગ 350 અંકના એક દબાણ સાથે ક્લોઝિંગ આપ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ આ હેન્ડઓવર જે આપણને મળી રહ્યું છે વૈશ્વિક બજારો તરફથી? તો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે જોઈ શકીએ છીએ તો યુએસ માર્કેટના ઓલ ટાઈમ હાઈની આસપાસ આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. ડાઉ જોન્સમાં ડેફિનેટલી આપણને પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં એક પ્રોફિટ બુકિંગ બધું જોવા મળ્યું છે હાયર એન્ડથી, પરંતુ કંઈક ને કંઈક અહીંયા પણ હજી તેજી તો યથાવત રીતે જોવા મળી છે. ઉપરમાં 46,000નો લેવલ જે છે એ મિડલ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. જો એથી 46,000ના લેવલ સરપાસ થાય એની ઉપર ફરીથી સસ્ટેન કરવાનું ચાલુ કરે છે તો આપણને એક મોમેન્ટમ જે છે પોઝિટિવ સાઇડની ડાઉ જોન્સમાં પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. નાસ્ડેકમાં આપણને ઓલ ટાઈમ હાઈના આસપાસ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. બેક ટુ બેક 20 ડેઝ અને 50 ડેઝની એક્સપ્રેશન મૂવીને રિસ્પેક્ટ આપી રહ્યું છે અને આપણને એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતું જોવા મળી રહ્યું છે. અહીંયા જ્યાં સુધી 24,000ના લેવલ જળવાઈ રહે છે ત્યાં સુધી અહીંયા પણ આપણને એક પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે. S&P 500માં ખૂબ શોર્ટ પીરિયડમાં એક સારી એવી તેજી આપણને બનતી જોવા મળી છે, જેને કારણે RSI પર કંઈક ને કંઈક ડાયવર્જન્સ બનતું જોવા મળ્યું છે. તો પોસિબલ છે કે હલકું પ્રોફિટ બુકિંગ આપણને S&P 500માં બનતું જોવા મળી શકે. બાકી રેસ્ટ બંને જ ઇન્ડાઇસીસ થોડા આપણને પોઝિટિવ નોટ પર કારોબાર કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. યુરોપિયન માર્કેટ પણ આપણને કંઈક ને કંઈક ફ્લેટિશ નોટ પર કારોબાર કરતા જોવા મળ્યા પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં, જેની સામે એશિયન માર્કેટ તરફથી આપણને મિક્સ ક્યુ બનતા જોવા મળી રહ્યા છે. નિકે સ્ટ્રેટ ટાઈમ હેન્ડસેંગ આપણને પોઝિટિવ નોટ પર ટ્રેડ થતો જોવા મળ્યો, જેની સામે તાઇવાન આપણને નેગેટિવિટી સાથે કામકાજ કરતો જોવા મળ્યો છે. અને ગિફ્ટ નિફ્ટી પણ 40 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. તો કંઈક ને કંઈક ઇન્ડિયન માર્કેટ પોસિબલ છે કે ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર ઓપન થતી જોવા મળે. ત્યાં મોમેન્ટમ ડેફિનેટલી હજી વધેલું છે. જે પ્રીવિયસ હર્ડલ માર્ક સાથે ક્રોસ થયા છે તો આપણને અહીંયાથી ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર ઓપન થતું જોવા મળે, પરંતુ કદાચિત નીચેના લેવલથી આપણને ફરીથી મોમેન્ટમ ગ્રેપ થતું જોવા મળી શકે બુલિશ સાઇડનું. ઓવરઓલ એક વ્યૂ ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર એક શરૂઆતના સંકેતો તો છે, પરંતુ FIS અને DISના જે ફિગર્સ બતાવી રહ્યા છે એના પર એક વ્યૂ લઈએ. અને એક સૌથી પહેલાં તો નંબર્સ પર નજર કરી લઈએ તો FIS તરફથી આપણે કેશમાં થોડી ઘણી ખરીદારી 130 કરોડ ખરીદારી કરી છે શુક્રવારે. 1556 કરોડની DIS દ્વારા ખરીદારી આપણે કેશમાં જોઈ રહ્યા છે. ઇન્ડેક્સના નંબર્સ જોઈએ તો જે રીતે આપણને ફિગર્સ બતાવી રહ્યા છે 1978 કરોડ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ 1059 કરોડની ખરીદારી છે. એટલે FIS અગર જોઈએ વિરાટ તો શોર્ટ પોઝિશનને કવર કરવાનું હવે શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 20,000 નેટ શોર્ટ પોઝિશન કવર પણ કરી છે. એટલે અગર આપણે જોવા જઈએ તો જે રીતે એક લાસ્ટ વીક શરૂઆતમાં 7.5%ની સામે FIS હવે 12% લોંગ પોઝિશન પર છે. કઈ રીતે આ ફિગર્સ જોઈ રહ્યા છો? તો અગર FIDIની એક્ટિવિટીની વાત કરીએ તો કેશમાં ક્યાંક ને ક્યાંક એક મોમેન્ટમ આપણને સ્લો થતી જોવા મળી છે. 129 કરોડનું બાઇંગ આપણને FI90 બનતું જોવા મળ્યું. DI 1,556 કરોડનું બાઇંગ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક નેટ જોવા જઈએ તો 1,700 કરોડનું સેલિંગ આપણને રિટેલરના એન્ડથી બનતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક કેશ સેગમેન્ટમાં ધીરે ધીરે હવે મોમેન્ટમ આપણને બનતી હોય એવું દેખાઈ રહ્યું છે. જ્યાં FI કન્ટિન્યુઅસલી સેલ કરી રહ્યું હતું ત્યાં હવે નાના નાના ફિગર્સ આપણને પોઝિટિવ સાઇડના પણ બનતા જોવા મળી રહ્યા છે. FOની વાત કરીએ તો કંઈક ને કંઈક એક સારી પોઝિશન આપણને રિસેન્ટલી બનતી જોવા મળી, જ્યાં ઇન્ડેક્સ ફ્યુચર એમણે લોંગ કર્યા છે, કોલ રાઇટિંગ એમણે ઓછી કરી છે અને પુટમાં ડેફિનેટલી નાનું મોટું બાઇંગ છે પણ એટલું કન્સર્નિંગ નથી. 29,720 લોટ્સ આપણને કવર થતા જોવા મળ્યા, શોર્ટ કવર થતું જોવા મળ્યું. કોલ રાઇટિંગ જે હતી એ કવર થતી જોવા મળી છે. જે દર્શાવી રહી છે કે જે હાયર એન્ડ પર કેપ બનતી જોવા મળી રહી હતી હવે કંઈક ને કંઈક ફ્રી થતી જોવા મળી શકે છે. ડાઉનસાઇડ લિમિટેડ છે, નીચેમાં તમને સારા લેવલ્સ પર સપોર્ટ બનતી જોવા મળી શકે, પણ ઉપરની સાઈડ પર જે આપણને હર્ડલ બનતા જોવા મળી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક અત્યારના ઈઝ થતા જોવા મળી રહ્યા છે. સ્ટોક ફ્યુચરની વાત કરીએ તો સ્ટોક ફ્યુચરમાં આપણને ક્યાંક ને ક્યાંક એક સારી એવી તેજી આપણને બનતી જોવા મળી શકે છે, કારણ કે 9,755 કોન્ટ્રાક્ટ અહીંયા આપણને ઇન્ડેક્સમાં લોંગ થતા જોવા મળ્યા છે, જેની સામે કોલ રાઇટિંગ અને પુટ રાઇટિંગ બહુ માઇન્યુટ લેવલ પર આપણને થતી જોવા મળી છે. તો કંઈક ને કંઈક સ્ટોક્સમાં આપણને મોમેન્ટમ ડેફિનેટલી બનેલું જોવા મળે. ઇન્ડેક્સમાં પણ આપણને એક તેજી તરફી કારોબાર બનતું જોવા મળી શકે છે. લોઅર એન્ડથી બાઇંગ પણ આપણને બધું જોવા મળી શકે છે. તો કંઈક ને કંઈક ઓવરઓલ જે અત્યારે ફિગર્સ બની રહ્યા છે કે જે અત્યારે ડેટા બની રહ્યા છે એ પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. FI અને DIની એક્ટિવિટી જોઈને લાગી રહ્યું છે. ફિગર્સ પણ હવે પોઝિટિવ FIS DIS જે રીતે એક એક્ટિવિટી આપણને બતાવી રહ્યા છે ભારતીય બજાર માટે એના પર બનતું જોઈ રહ્યા છે. સ્ટ્રેટેજી હવે બનાવીએ નિફ્ટી બેંક પર. તો
25,114 નિફ્ટીએ જે ક્લોઝિંગ આપ્યું છે વિરાટ, સતત 8મું સેશન કે જે આપણને એક મજબૂતી સાથે નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે અને 5 દિવસમાં હવે જોઈએ તો નિફ્ટીના હાયર હાઈ હાયર લો બનાવ્યા છે શુક્રવારના સેશનને એડ કરીને. બેંક નિફ્ટી માટે જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે ઘણા લાંબા સમય પછી વિરાટ 20 ડેમાંની ઉપર આપણને ક્લોઝિંગ આપ્યું છે ને 54,800 ઉપરના લેવલ્સ પર મજબૂતી સાથે એક ક્લોઝિંગ છે. કઈ રીતની હવે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી બેંક પર? સો નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો નિફ્ટીમાં સારી એવી તેજી આપણને બંધ જોવા મળી. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં 25,000ની ઉપરના લેવલ્સથી ઓપન થતું જોવા મળ્યું, ત્યાંથી આપણને તેજી યથાવત રહેતી જોવા મળી છે, જે બહુ પોઝિટિવ સાઇન ઓફ ફોર ઇન્ડેક્સ. કંઈક હવે જે 25,000નો લેવલ હતો, જે પ્રીવિયસલી હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યો હતો, અત્યારે એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે. સેન્ટિમેન્ટલ બેઝ પર પણ જોવા જઈએ તો ઘણું ઇમ્પોર્ટન્ટ લેવલ છે, તો અહીંયાથી 25,000નું લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. ડેરિવેટિવ વાઇઝ પણ અગર આપણે જોઈએ તો આપણને કોલ રાઇટિંગ છે જે શિફ્ટ થતી જોવા મળી રહી છે હાયર લેવલ્સ પર, અને નીચે આપણને પુટ રાઇટર્સની પોઝિશન એડ થતી જોવા મળી છે, જે ક્લિયર ઇન્ડિકેશન છે કે લોઅર એન્ડ પર આપણને કેપ બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં હાયર એન્ડ હવે ઓપન થતા જોવા મળી રહ્યા છે. તો પોસિબલ છે કે નિયર ફ્યુચરમાં કે નિયર ટર્મમાં આપણને એક મોમેન્ટમ બનતું જોવા મળી, જ્યાં 24,300 25,300 25,500 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે, જ્યાં 25,000નો લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે નિફ્ટી માટે. બેંક નિફ્ટી માટે વાત કરીએ તો બેંક નિફ્ટી 54,500 થી લઈને 53,500ની વચ્ચે કન્સોલિડેટ થતી જોવા મળી રહી હતી, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી કન્ફર્મ થતું જોવા મળ્યું છે. અહીંયા પણ 54,500ની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, દર્શાવી રહ્યું છે કે પોઝિટિવિટી આપણને બેંક નિફ્ટી તરફથી પણ બનતી જોવા મળી શકે છે. તો અહીંયા 54,500 એક ઇમિડિયેટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, પ્રીવિયસલી એક હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું. તો હાયર લેવલ્સ પર વાત કરીએ તો 55,000 એક ઇમિડિયેટ હર્ડલ હોઈ શકે, પરંતુ જો અગર એને સરપાસ કરીને એની ઉપર સસ્ટેન કરે છે તો 55,500 સુધીના લેવલ્સ પર આપણને બનતા જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી માટે 54,500 સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપર 55,500ના ટાર્ગેટ માટે તમે બેંક નિફ્ટીને પણ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. તો 54,500 એક સપોર્ટ બેંક નિફ્ટી માટે 55,000 55,500 સુધીના એક લેવલ્સ પણ આપણને બતાવી શકે છે નિફ્ટી બેંક, અને આપણે એક નિફ્ટી પર પણ ચર્ચા કરી. સ્ટોક સ્પેસિફિક વિરાટ, કોઈ રેકમેન્ડેશન્સ? સ્ટોક સ્પેસિફિક અગર આપણે જોઈએ તો મને અહીંયાથી એક મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે ડિફેન્સના સ્ટોક્સમાં. તો ડિફેન્સમાં મારી તરફથી પસંદગી રહેશે. તો જે સૌથી પહેલો સ્ટોક છે એ છે ડેટા પેટર્ન. ડેટા પેટર્ન મને કરંટ લેવલ પર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, કારણ કે જે રીતે મોમેન્ટમ આવ્યું છે 20 દિવસ 50 દિવસ 100 દિવસ અને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. બુલિશ કેન્ડલસ્ટિક ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે, અને ફોલિંગ જે ટ્રેન્ડ લાઇન હતી એને ક્રોસ કરીને એની ઉપર આપણને અત્યારના ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો અહીંયાથી 2,600ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 2,900ના ટાર્ગેટ માટે તમે ડેટા પેટર્નને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર મને ગમી રહ્યું છે એ છે એસ્ટ્રા માઇક્રો. એસ્ટ્રા માઇક્રોમાં અગર આપણે જોઈએ તો કપર હેન્ડલનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે કે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. RSI પણ મિડ પોઈન્ટ પાસેથી આપણને રિવર્સ થઈને પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતી જોવા મળી રહી છે. તો અહીંયા પણ ચાન્સીસ છે કે આપણને ઉપરમાં 1,170 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે, જ્યાં નીચેમાં 1,038 એક સ્ટોપ લોસની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો 1,038ના સ્ટોપ લોસથી એક 1,170ના ટાર્ગેટ માટે તમે એસ્ટ્રા માઇક્રોને પણ વોચમાં રાખી શકો છો. ટ્રેડિંગ કોલની વાત કરીએ તો બે કોલ રહેશે. ઇન્ડસ ટાવર 361ની અરાઉન્ડ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 355નો એસએલ મેન્ટેન કરીશું. 366નો પહેલો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 373નો છે. અને બીજો કોલ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. રિટેલ 374ની અરાઉન્ડ ક્લોઝિંગ હતું. 362ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 383નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો 398નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો મને એવું લાગે છે કે અત્યારે જે રીતે ચાર્ટ પેટર્ન છે લાર્જ કેપ સાથે જવું જોઈએ, કારણ કે અહીંયાથી નિફ્ટીમાં એક મેજર ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આવે છે, તો ચાન્સીસ આર વેરી ગુડ કે લાર્જ કેપમાં આપણને એક સારી એવી સ્વિંગ મળી શકે છે. પ્લસ સાથે સાથે આપણે સેક્ટર રોટેશન પણ જોઈ શકીએ છીએ. તો આઈટીમાં અમને એવું લાગે છે કે અહીંયાથી એક સારી અપસ્વિંગ આવી શકે છે. તો ઇન્ફોસિસ અમારો પ્રિફર્ડ પિક રહેશે. 1520ની આજુબાજુનું ક્લોઝિંગ છે, લોંગ કરીને જશું. એકાદ વીકની અંદર આપણને 1560 સુધીના ટાર્ગેટ ઇન્ફોસિસમાં દેખાય એવું અમને લાગી રહ્યું છે. તો 1500ના સ્ટોપ લોસ સાથે ઇન્ફોસિસ લોંગ કરવાનું રહેશે, 1560ના ટાર્ગેટ. સેકન્ડ જે ટ્રેડ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં છે. અહીંયા પણ તમે જોશો તો એક મેજર કન્સોલિડેશન પેટર્ન બ્રેકઆઉટ 1400 ઉપર આપણને દેખાઈ રહ્યું છે. તો આઈસીઆઈસીઆઈ બેંક લોંગ કરીને જાઓ 1410ની આજુબાજુ. ઓવરઓલ એકાદ વીકમાં અહીંયા પણ 1450 સુધીના ટાર્ગેટ તમને દેખાઈ શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 1390નો રાખવાનો છે. તો આઈસીઆઈસીઆઈ બેંક 1390ના સ્ટોપ લોસથી લોંગ કરો 1450ના ટાર્ગેટ માટે.
પેલો જે બાઇકલ રહેશે આજના દિવસમાં તે છે ટાટા ટેકમાં ઓવરઓલ આપણે જોઈએ તો વોલ્યુમ મહિનાથી આપણે જોશું તો એક લાઇટ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળશે, બટ જે હિસાબથી ફોર્મેશન બનતા પણ જોવા મળશે. ડાઉન સાઇડમાં કાઉન્ટર એક બેઝ બનાવે છે 780ના લેવલથી જે હિસાબથી ઘટાડા આવતા પણ આ કાઉન્ટરમાં જોવા મળે. ત્યારબાદ છેલ્લા 6 અઠવાડિયાથી આપણે જોશું તો ડાઉન સાઇડમાં 660 થી 680ના રેન્જમાં એક બેઝ બનાવતા કાઉન્ટર જોવા મળે છે. અને એનાથી જે હિસાબથી આપણે જોશું તો ડેલી ચાર્ટમાં એક ફોર્મેશન બી બનતા પણ જોવા મળે છે, જેમાં કાઉન્ટર 710ના ઉપર સ્ટેબલ થાય છે. ત્યારબાદ એક મોમેન્ટમ પિકઅપ થતા જોવા મળશે, જે ડાયરેક્ટલી એનાથી 40-50 પોઈન્ટ્સનું મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળી શકે છે. જ્યાં આપણે જોશું તો અપસાઇડમાં જે 200 DMA નો રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી એકવાર સ્ટ્રેચ થતા પણ કાઉન્ટર જોવા મળી શકે છે, જે 748ના આસપાસ આવે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે. 694નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 735 740ના ટાર્ગેટ્સ રહેશે. જે સેકન્ડ બાય કોલ છે એ છે BEL ભારત ઇલેક્ટ્રિક. ફ્રાઇડે સેશનમાં આપણે જોયું તો ઓવરઓલ ડિફેન્સ સ્પેસમાં એક સારું બાઇંગ આવતા જોવા મળ્યું, જેનું એક માર્કેટને એક મેજર સપોર્ટ આવતા પણ જોવા મળતું અને વોલ્યુમ સાથે એક બાઇંગ આવતા જોવા મળતું. સો જે એનાથી આપણું રિકમેન્ડેશન રહેશે ડિફેન્સ સ્પેસમાં એ છે ભારત ઇલેક્ટ્રિક. ભારત ઇલેક્ટ્રિક બી આપણે જોશું તો એક સારું બ્રેકઆઉટ આવતા આપણને ફ્રાઇડે સેશનમાં થતા જોવા મળ્યું છે. ગ્રાઉન્ડિંગ ફોર્મેશન વીકલી ચાર્ટમાં આવતા જોવા મળ્યું છે. અને જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ બનતા કાઉન્ટરમાં જોવા મળે છે 414નો છે. સો 414ના ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 390નો સ્ટોપ લોસ લગાડીને.